હેલો ગાઈઝ, બેક ટુ માય ચેનલ. તો અમે જઈ રહ્યા છો પેટ્રોલ ભરાવવા. હું હરીશભાઈ ને આશીષભાઈ જઈ રહ્યા છો. શું કહેવા આશીષભાઈ? તો એડે આપણે પેટ્રોલ ભરાવવા. પાણી ભરવા પાણી ભરવા એડે આશીષભાઈ આજે મસ્તીમાં છે થોડા. ચાલુ કર કે તો આશીષભાઈ મસ્તીમાં હોય થોડા. મોઢા હમો બે આવાજ બેઠો આશીષભાઈ ફૂમતાકાના થોડા ફેની થોડાક થોડાક વાયરા આવતા है, થોડાક गर्मी लगता है. तो ऐसे तो होता है भाई. है ये माले हाले पालनपुर में बरसात रहते लस्ते पले है ऐसे लस्ते તમે पले. દેખી શકો છો ધણિયાના ચોકડીમાં જવાનો રસ્તો રોડ કેવો થઈ ગયો છે. રોડ પહેલા રોડ બનશે, પછી ખાડો ખંદા, પછી પાછો રોડ બનશે. भाई मेले तो तिथि तो मेले तो नलेंद्र तोदी का बात कलाओ તમે ये लोटे लिए थोड़ा दिक्कत नतन कल दो. આશીષભાઈ એમ કહે છે કે નરેન્દ્ર મોદીજી મને થોડી વાત કરાવે એટલે રોડની સમસ્યા કાઢી નાખું. હે ને આશીષભાઈ? નતે મેલે તો છે ને તમે બધા એમ ચાલો તે મેલે તો નરેન્દ્ર મોદી का ठीक दई दो तो मैं तमाते था और तमाने दूर थप्पो और तू थोड़ा फोन दूर लग रू और संभाल के लटके कोई तोल के ना जाए. તો આપણે લઈને જતું રહ્યા ફોન. તમારી માની સોગન હમે બસ આવી. હશે તાવડિયા તો મિત્રો અમે પેટ્રોલ પંપ પર આવી ગયા છીએ. જીઓના પેટ્રોલ પંપ પર જે તમને અમે બતાવે તો એવું આઈ લવ પાલનપુર લખેલું જ છે. આઈ લવ પાલનપુર વાળા આવી રહ્યા આશીષભાઈ. मेले तो देख उधर हट पापा તો અમે પેટ્રોલ ભરાવા આવી જઈએ. પેટ્રોલ પંપ ચાલુ કે બંધ પૂછી લો. चालू है. તો આશીષભાઈ થોડા ઘુમાઈને લાવી. તો મિત્રો અમે તમને દેખાડીશું કે પેટ્રોલ પંપ પર કેવું છે. આઈ લવ પાલનપુર ઇઝ બેક. શું કેવું વારિસભાઈ? એક નંબર. તો આ છે ધણિયા ચોકડી જે અમે તમને બતાવી હતી, જે પ્રાણી ભરેલું હતું. ને ઇમરાનભાઈ એમ કહેતા હતા કે અમારા બાપુના ફોરમ પર જઈએ છીએ અમે. તો આશીષભાઈ પેટ્રોલ ભરાવા ઊભા છે. આ ઊભી આશીષભાઈની ગાડી ને પેટ્રોલ ભરાવી ને આ હુઈયા વારીશભાઈ. કાકલા જો ના હે કાકલા જો વખમ હું મજા આજે ઘેર જવાનું પથારી કરી ખાવાનું બાકી હે. ખાવાનું બાકી ખાઈને આવશો પછી ભાઈ આ હુઈ જો ગોદડું ઘેરથી લાવવાનું ભાઈ. ગોદડું લઈને આવો અમે પછી ઉરો. તો એક ઝાડ મસ્ત જાળી. તો આ બેઠક છે ને મસ્ત મોસમ પણ છે ઠંડક વાળું. વરસાદ આવે ને તો મજા આવે. શું કેવું? નહીં કેવું ભાઈ, અંબાલાલ ને કહો આગાહી આલે સ્કૂલોની રજા પાડે. અંબાલાલ કાકાને કોઈક કહેજો કે થોડી આગાહી મોકલો પાલનપુર સાઈડ. તો આશીષભાઈએ પેટ્રોલ ભરાઈ લીધું છે. આશીષભાઈ ઇઝ બેક. આશીષભાઈ ઇઝ બેક. પાલનપુર ઇઝ બેક. આ છે પાલનપુરનો કિંગ. જે મોટું હંતાડે પાલનપુરના કિંગ. આશીષભાઈની એક્ટિવા દેખવી છે તમારે? દેખ લો, મહાકાળીના સોરું. फटाफट गो कम. તો
તો આપણે આશીષભાઈ જોડે સંજુ બાબાનો એક ડાયલોગ મારા આશીષભાઈ સંજુ બાબાનો એક ડાયલોગ મારતો. મારા હાથ ફોડી નાખું પણ છોડું તો નહીં. કોઈ વાંધો નહીં પણ આ ધમકી આલી છે ને એ થોડુંક હવે હાચવીને ફરજો એમ. ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા બરાબર છે હા. બાકી આ મંગોયા મને કોઈ ગાડીની જરૂર નહીં. જીવતો જાગતો વાઘ જ છે આરે તમને કહું હું. સંજુ બાબાનો એ નહીં આવડતો ભૈયા. એ માં સીધા મુંબઈ અપન કેતમ પર એ મમ્મી આખા પાલનપુરનો ડોન છું. એ ઘણા ને એવું છે મનમાં કે આરો તો એકલો ભટકાઈ જાય તો મને મારવો છે અને હું વાપરી લે મારી વાત. 24 કલાકનો એકલો જ ફરતો હોય છું. 24 નહીં 48 નહીં 72 કલાકનો એકલો જ ફરતો હોય છું. હા આઈ જવાનું. આશીષભાઈ પાલનપુરના ત્રણ પડી ગયેલા છે. તો મિત્રો અમને આશા છે કે તમને અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરી દેજો. શું કહેવા આશીષભાઈ? ઘંટડો વગાડવાનું ભૂલજો મત. ઘંટડી વગાડવાનું ભૂલતા નહીં હે ને આશીષભાઈ? હા થેન્ક યુ. તો અમને આશા છે કે તમને અમારો બ્લોગ પસંદ આવ્યો હોય. થેન્ક યુ.